સ્વતંત્ર ઇવ દ્વિજઃ સાધુર્વિગસ્તો હૃદયો ભક્તે ભક્તજના પ્રિય. સુખદેવજી મહારાજ કહે છે કે વંશની અંદર આગળ જોતા દિવ્ય રાજાઓ થયા. મનુ મહારાજના એક પુત્રનું નામ છે ઈશ્વાંકુ. ઈશ્વાંકુના વંશમાં થયા માનધાતા. માનધાતાની 50 કન્યાઓ શોભરી ઋષિ એની સાથે એના વિવાહ સંસ્કાર થયા. એ વંશમાં આગળ જતા ત્રિશુંક રાજા થયા. ત્રિશુંકના વંશમાં રાજા હરિશ્ચંદ્ર થયા, જેને સાહેબ સત્યવ્રતનું પાલન કર્યું અને વાયુદેવને પ્રસન્ન કર્યા હતા હરિશ્ચંદ્ર રાજાએ. અને જીવન પર્યંત જેને સાહેબ સત્યતાના આચરણે રહી અને વ્યતીત પોતાનું જીવન કર્યું. ત્યાર પછી સગર રાજાના 60,000 પુત્ર છે. એના દ્વારા ગંગા અવતરણની કથા બતાવે સુખદેવજી મહારાજ કે કપિલ મુનિના શ્રાપથી સગર ઋષિના 60,000 પુત્રો છે એ મરણને શરણ પામ્યા. અને સગર રાજા, અંશુમન, દિલીપ રાજા અને છેલ્લે ભગીરથ રાજા આ 4 પેઢીનું તપ પાક્યું. તઈ ગંગાજી સાહેબ પ્રસન્ન થયા. ભગીરથ રાજાને કહે છે ગંગાજી કે હું તમારી આ તપસ્યાથી પ્રસન્ન થઈશું, કહો શું તમારી ઈચ્છા છે? અને વંદન કરી અને ભગીરથ રાજા કહે છે કે હે માં, સગર ઋષિના 60,000 પુત્રો છે એ પ્રેત અવસ્થામાં ભટકે છે. આ જીવાત્માઓ છે એની સદગતિ થાય, એને સનાતન મોક્ષ મળે, ભગવાનનું સાનિધ્ય છે એને પ્રાપ્ત થાય, એટલા માટે સ્વર્ગમાંથી તમારું અવતરણ છે પૃથ્વીલોકમાં કરવું છે. 4 પેઢીનું તપ પાક્યું ને તે ગંગાજી પ્રસન્ન થયા. એટલે એમને સમજવાનું કે ભાઈ ભગીરથ રાજાએ તપ કર્યું અને ગંગાજી કૃપા કરી. આપણે શ્રીફળ વધારવા જઈએ અને શ્રીફળને આપણે ફોડવાનું હોય, એક વખત ઘા કરીએ તૂટે નહીં, બીજી વખત ઘા કરીએ તૂટે નહીં, ત્રીજી વખત ઘા કરો તૂટે નહીં, ચોથી વખત તૂટી જાય તો આગળના 3 ઘા છે એ ફેલ ન ગણાય. પણ એ 3 ઘા થયા ને ત્યારે જે નાળિયેર પોચું પડી ગયું હોય અને ચોથા ગાય તૂટે. એમ સાહેબ 4 પેઢીનું તપ પાક્યું. સગર રાજા, અંશુમન, દિલીપ રાજા, ભગીરથ રાજા. અને ત્યારે ગંગાજી કહે છે કે બોલ ભગીરથ, શું તારી ઈચ્છા? કહે છે કે સગર ઋષિના 60,000 પુત્રો છે ને મુક્તિ મળે એવી કૃપા કરો. તમે અહીંયા પૃથ્વીલોકમાં ધરાધામની અંદર તમે અવતરિત થાવ અને ભગવાનના ચરણોમાંથી આ જળ ઉત્પન્ન થયું છે, એટલે એની જે ભસ્મ છે એની સાથે સ્પર્શ થશે ને તો આ જીવાત્માઓને મુક્તિ મળી જશે. અને ગંગાજી કહે છે કે ભગીરથ હું આવું, પણ અતિ પ્રચંડ વેગથી હું પૃથ્વીલોકમાં આવીશ, એટલે મારી ગતિ, મારો વેગ, મારો જે પ્રવાહ છે એ કોઈ અટકાવી નહીં શકે. હું પાતાળમાં જતી રહીશ અને 4 પેઢીનું તપ છે ને વ્યર્થ જશે ભગીરથ. અને ભગીરથ કહે છે કે માં મને રસ્તો બતાવો, એના માટે હું શું કરું? તો કોઈ એવો દેવ, કોઈ એવી શક્તિ જો મારી ગતિને અટકાવે તો હું ધરાધામની અંદર રહી શકું. અને ભગીરથ રાજાએ ભગવાન શિવની તપસ્યા કરી. નમામી શમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ. અને ભગવાન શિવ છે ભોળાનાથ પ્રસન્ન થયા. બોલ ભગીરથ, તો કે એક કૃપા કરો. શું? તો કે
ગંગાજીનું અવતરણ આ પૃથ્વીલોકમાં કરવું છે, પણ એની ગતિ, એનો વેગ, એનો પ્રવાહ કોઈ અટકાવી શકે એમ નથી. અને ત્યારે ભગવાન શિવ